વઢેરામાં તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસને ઉમેદવાર ન મળતા બિનહરીફ જાહેર થઈ। જાફરાબાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। જાફરાબાદના વઢેરામાં તાલુકા પંચાયતની બેઠક ભાજપના ફાળે ગઈ છે। કોંગ્રેસને વઢેરા બેઠકમાં ઉમેદવાર ન મળતા બિનહરીફ જાહેર થઈ છે। વઢેરા બેઠકમાં ભાજપ સિવાય કોઈ અન્ય પાર્ટી દ્વારા ફોર્મ ન ભરાતા ભાજપ બિનહરીફ થઈ છે। ભાજપના ઉમેદવાર ફૂલબાઈબેન બાબુભાઈ બાંભણિયા બિનહરીફ જાહેર થયા છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા પંચાયતની એક બેઠક વગર ચૂંટણીએ ભાજપ જીતી ગઈ છે। આજરોજ જાફરા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર વઢેરા 15 સીટ ઉપરથી તમામ ગામના આગેવાનો 18 વર્ષના હળીમળી ભાઈચારો જળવાઈ રહે, એકતા જળવાઈ રહે એ માટે ગામના તમામે એક નિર્ણય લીધેલો છે કે આપણે વઢેરાની અંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણીની અંદર તાલુકા પંચાયતની સીટ ઉપરથી ફૂલબાઈબેન બાબુભાઈ બાંભણિયાને બિનહરીફ વિજય કરેલા છે। એ બદલ તમામ ગામજનોનો પહેલા ખૂબ ખૂબ અભિનંદન। તેમજ આજે વઢેરા ગામથી ફૂલબાઈબેન બાબુભાઈ બાંભણિયાનું ભાજપ તરફથી ફોર્મ ભરવામાં આવેલું હતું અને તેમને ગામની જનતાએ અને ગામના સાથ સહકારથી તમામ મળી અને બિનહરીફ જાહેર કરેલ છે। એ બદલ તમામ ગામના આગેવાનો, સમાજના દરેક સમાજના લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર।